નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતનો ઇતિહાસ પાર્ટ નંબર 10 એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 10. આજે પણ આપણે 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. ગુજરાતના ઇતિહાસને લગતા કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો 201 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. નીચેના બનાવોને સમયાનુક્રમ પ્રમાણે ગોઠવવાના છે. 4 ઓપ્શન આપેલા છે. સમયાનુક્રમ પ્રમાણે ગોઠવવાના છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે પહેલાં આવે ખેડા સત્યાગ્રહ, પછી આવે બોરસદ સત્યાગ્રહ, પછી આવે બારડોલી સત્યાગ્રહ અને લાસ્ટ તારાસણા સત્યાગ્રહ. એટલે કે પહેલાં ખેડા સત્યાગ્રહ થયો હતો, પછી બોરસદ, પછી બારડોલી અને પછી તારાસણા સત્યાગ્રહ. 202 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતની સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી જે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે તે કયા જિલ્લામાં આવેલ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રાજકોટ ખાતે. આગળનો ક્વેશ્ચન. દેલવાડાના ડેરાની બહારના ભાગોમાં આવેલા બે ગોગ કોના નામે ઓળખાય છે? તો 203 ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, લલિતા દેવી અને અનુપમા દેવીના નામે ઓળખવામાં આવે છે. 204 નંબરનો ક્વેશ્ચન. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રાજકોટ ખાતે. આગળનો ક્વેશ્ચન. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કુંવરજીભાઈ. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોને સંભાળી? તો અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ સરોજિની નાયડુએ તેની આગેવાની સંભાળી. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર વલભી હતું. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ધોળાવીરા ખાતેથી મળી આવેલ છે. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો દાંડી કૂચને મહાદેવભાઈ દેસાઈ મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? તો જ્યારે ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે આંબાવાડી ખાતે સૌપ્રથમ સચિવાલય બનાવવામાં આવ્યું હતું. આરજી હકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી. તો આરજી હકુમતની સ્થાપના મુંબઈ ખાતે કરવામાં આવી હતી. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું કયું વિધાન સાચું છે? તો કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવે. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમયાંતરે પ્રવૃત્તિ કરી. પહેલા સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મહંમદ ગજનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલ હતા? તો 213 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, લાઠીનો ગોહિલ રાજવંશ. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. અભયઘાટ કોની સમાધિ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. અભયઘાટ મોરારજી દેસાઈની સમાધિ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા? કોણ? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સાણંદના સાણંદ. તો ગુજરાતના કયા રજવાડાના? સાણંદ રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા. આગળનો ક્વેશ્ચન. શ્રીદ્રહેમ શબ્દાનું શાસન કયા વિષયનો ગ્રંથ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ, વ્યાકરણનો ગ્રંથ છે. અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવેલ હતો? તો અમદાવાદનો શાહીબાગ બગીચો શાહજહાએ બંધાવેલ હતો. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હકુમતના વડા કોણ હતા? કોણ હતા? શામળદાસ ગાંધી. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હકુમત.
આગળનો ક્વેશ્ચન, મહાગુજરાતમાં ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા? કોણ હતા અગ્રણ્ય નેતા સામેલ? 219માં એ ઓપ્શન ઇન્દુલાલ યાજ્ઞિક. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવ્યો હતો? તો 220 ક્વેશ્ચનમાં ભીમદેવ પહેલો સાચો જવાબ રહેશે. કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રા ખેંગારજી દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો? 221માં બી ઓપ્શન સાચો જવાબ, એટલે કે કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વલ્લભી રાજ્યની સ્થાપના સેનાપતિ ભટ્ટારકે કરી હતી 5મી સદીમાં. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે રાયસિંહે બળવો કર્યો હતો. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે? કોના ફાળે જાય છે? S.R. રાવ. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા એટલે કે આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે અશોક. મિત્રો, આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.